સર્વાંગી શિક્ષણ, શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો, પાઠ 3. આને કહેવાય વિદ્યાર્થી. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે શ્રદ્ધાવાન ભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ ચિરેણાધિ ગચ્છતિ. અર્થાત ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો તત્પર શ્રદ્ધાવાન એટલે કે મનુષ્ય જ્ઞાનને પામે છે. જ્ઞાનને પામીને તે તરત જ પરમ શાંતિને પામે છે. ધૌમ્ય ઋષિ પોતાના શિષ્ય આરુણીને ચોમાસાની ઋતુમાં ડાંગરના ખેતરની પાળ બાંધવા મોકલે છે. ગુરુની આજ્ઞા શિરોધાર્ય ગણીને મુશળધાર વરસાદમાં પાળને તૂટતી બચાવવા માટે પોતે સૂઈ જઈને ખેતરનું રક્ષણ કરે છે. આ જ આરુણી સમય જતા ઉદલક નામે મહાન ઋષિ બન્યા. ગુરુ ભક્ત શિષ્યની આ વાર્તા અત્યંત પ્રેરક છે. તો ચાલો આપણે વાર્તા સમજીએ. સદીઓ પહેલાની આ વાત છે. ત્યારે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને ભણતા. ગુરુનો આશ્રમ તપોવન કહેવાતો. આશ્રમમાં આરુણી નામે એક વિદ્યાર્થી ભણે. તે ખૂબ જ એકાગ્રચિત્તે ભણતો. ગુરુની આજ્ઞા તેના માટે સર્વસ્વ. આરુણી સૌ છાત્રોની સાથે બેસીને આશ્રમના રસોડે જમતો. એક વખતની વાત છે. ચોમાસાનો સમય હતો. વરસાદ શરૂ થતા ધૌમ્ય ઋષિએ આરુણીને આદેશ આપ્યો, વત્સ, ખેતરની પાળ બાંધવી જોઈએ. ગુરુમાં શ્રદ્ધાવાન આરુણી તરત તૈયાર થયો અને તે ખેતરની દિશામાં ચાલવા લાગ્યો. રાતનો સમય હતો. આરુણી પાળ બાંધવા લાગ્યો. થોડી વારમાં જ વધુ વરસાદ ચાલુ થયો. પાણીનો પ્રવાહ એટલો બધો ધસમસતો હતો કે નાખેલી માટી તરત જ ધોવાઈ જતી હતી. બીજો કોઈ રસ્તો ન સૂચ્યો એટલે તેણે એક યુક્તિ કામે લગાડી. પોતે તે તૂટેલી પાળ પર સૂઈ ગયો. આશ્રમમાં ગુરુજીને આરુણીની ચિંતા થવા લાગી. ગુરુજી 2-3 શિષ્યોને લઈને આરુણીને શોધવા નીકળી પડ્યા. તેઓ કહેતા હતા, આરુણી પુત્ર, આરુણી તું ક્યાં છે? ખેતરની પાળ બનીને સૂતેલો આરુણી ગુરુનો અવાજ સાંભળીને તરત જ ઊભો થતા બોલ્યો, ગુરુજી, હું અહીં છું. ગુરુજીએ કહ્યું, આરુણી, મારી આજ્ઞાનું પાલન કરવા તે જાતની પણ ચિંતા ન કરી. તારું કલ્યાણ થાવ. હવેથી તું ઉદ્દાલક નામે ઓળખાઈશ. સમય જતા ઉદ્દાલક મહાન ઋષિ બન્યા.